પ્રતિબંધિત કોકેન 8.490 ગ્રામ કિંમત ₹8,49,000નો જથ્થો સુરત શહેર ખાતે ડિલિવરી કરનાર વોન્ટેડ રાજેશ પુનિત પ્રસાદને ગણતરીના દિવસોમાં વસઈ ઈસ્ટ ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, જે અનુસંધાને તારીખ 20/5/2025ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે અઠવા ગેટ પાસે મહાવીર હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપરથી બે આરોપીઓ મિતેશ સુનિલભાઈ પાંડે, ચેતન મોહનભાઈ પરમાર નાઓને સફેદ કલરના પાવડર તથા ગાંગડા સ્વરૂપના પ્રતિબંધિત કોકેન ડ્રગ્સ 8.490 ગ્રામ કિંમત ₹8,49,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹11,50,020ની મત્તા સાથે પકડી પાડી NDPS એક્ટ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। જે ગુનામાં તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ કે સદર કોકેન મુંબઈથી નાઇજીરિયન મહિલાને તેના માણસ રાજેશ પ્રસાદ મારફતે મોકલેલ છે અને સુરત શહેરના રહેવાસી યશ બુંદેલાએ મંગાવેલ છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી વોન્ટેડ આરોપી રાજેશ પુનિત પ્રસાદને મહારાષ્ટ્ર વસઈ ઈસ્ટ એવરશાઇન સિટી પોલીસ ચોકી પાસેથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।